સમાચાર હવે જામનગરથી મળી રહ્યા છે, જ્યાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ધ્રોલના સોયલ ગામના વીસીઈ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ થઈ ગયા છે। વીસીઈનો રૂપિયા માંગતો વિડીયો સાથેનો એક અહેવાલ ગુજરાત ફર્સ્ટે પ્રસ્તુત કર્યો હતો। જિલ્લા પ્રશાસને ટીડીઓને ખરાઈ કરવા માટે ફરમાન કર્યું હતું અને વિડીયોની સત્યતા સામે આવતા જ વીસીઈને ઘર ભેગા કરી દેવાયા છે। જિલ્લા પ્રશાસન દ્વારા વીસીઈને નોટિસ પણ ફટકારવામાં આવી। વીસીઈ 100 રૂપિયા પ્રતિ ફોર્મ માંગતા હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો। તે બાબતે સોયલ ગામના વીસીઈ દ્વારા ખેડૂતોને અરજી દીઠ પૈસા ઉઘરાવવા બાબતની જે ફરિયાદ અમને ગઈકાલે અમને પ્રચાર માધ્યમોના માધ્યમથી જે મળેલી છે, તે અન્વયે કાર્યવાહી કરતા અત્રેની કચેરી દ્વારા તાલુકા વિકાસ અધિકારી ધ્રોલને વીસીઈ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલી હતી। જે અન્વયે તાલુકા વિકાસ અધિકારી ધ્રોલ દ્વારા લગત વીસીઈના આઈડી જે છે એ સસ્પેન્ડ કરી એમના આઈડીમાંથી અરજી કરવા અંગેના રાઇટ્સ પરત ખેંચી લેવામાં આવ્યા છે અને વીસીઈને આ બાબતે નોટિસ પણ ઇસ્યુ કરવામાં